અને આજે બધાને બહુ વટથી કહું છું કે એક પણ રૂપિયો કમાવશું ને તો એક પણ રૂપિયો ગરીબો પાછળ વાપરું છું, ભાઈ ઘરે નથી લઈ જતો. કલાકાર તરીકે તમે જે પ્રેમ આપો છો ને ઈ જ છે ખજૂરભાઈ પાસે, બીજું કઈ જરૂર નથી મારે. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલમાઈની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા. આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા, ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને, છતરીઓ ને ઓલા શેડ ને ઓલા હીરો હિરોઈન ને જે ખાવું પીવું હોય લાવી દે, નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં. હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં, બરાબર. એવા કામ કરતા, ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકોએ ફિલ્મ સિટીમાં, પણ અમને કાઢી મૂક્યા હતા, બરાબર. ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરીને પટાવી, વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં, મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે. વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા. એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું, બરાબર. આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવું, બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ, જે આ ભંગારની પહેલી પત્ની, આ ભંગારની પહેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું. જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું, બરાબર. ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની. કેવી મોજ? મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો, ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે. એ જૂના મેસેજ બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે
એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું, બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો યુ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે, ભંગારનો બારોબાર હોય કે આવી લેવું લડી લેવું બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પતાવટ કરાઈ જાવ નકર ગુંડા લાગશે એવું થાય. હા તમારો ખજૂરો મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે હો. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો. હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ, ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. હવે આ ખજૂરને ભંગારને યુટ્યુબનો યુ નતો આવડતો. શું યુટ્યુબનો યુ નતો આવડતો? એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ. હવે આને યુટ્યુબનો યુ શીખવાડનાર કોણ ખબર હે? કોણ હશે? આ ભંગારને યુટ્યુબનો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે. બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું. આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને કાંઈ નહીં. જોઈ લેવા ઓ જૂના જીગલી ખજૂરના વિડીયો. ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું? એની ચેનલ હડપી લીધી હતી આ ભંગારના ભાવ. ખજૂરભાઈ, એવી કોઈ વ્યક્તિ કે તમને એમ થાય કે જીવનભર આ વ્યક્તિ મારી જોડે રહેવી જોઈએ? મારો ભાઈ તરુણ જાની. આજે હું જે કાંઈ પણ છું, જસ્ટ બીકોઝ ઓફ માય બ્રધર તરુણ જાની. હંમેશા સપોર્ટિવ. તમે માનશો ની 1.5 વર્ષની અંદર મારી ગાડી 1,55,000 કિલોમીટર ચાલી છે અને રાત દિવસ સતત મહેનત કરી છે, રાત દિવસ સપોર્ટ કર્યો છે. અને ક્યારેય મારા ભાઈએ મને એમ નથી કીધું કે આપણે આ નથી કરવાનું. અમદાવાદમાં ઇવેન્ટ મળે, રાતે 3 વાગે નીકળવાનું છે. કાલે મારી સિદ્ધપુરમાં ઇવેન્ટ છે, રાતે અત્યારે 12 વાગે 1 વાગે ગમે ત્યારે કાર્યક્રમ પતે અમે ડાયરેક્ટ નીકળી જઈશું. સતત ટ્રાવેલિંગ કર્યું છે અને એમની પાસેથી હું હંમેશા મારા ભાઈ પાસેથી શીખું છું કે ભાઈ જીવનની અંદર કામ છે, મહેનત છે, કેવી રીતના કરવું, કેમ કે એ ક્યારેય થાકતો નથી.